સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે। ગોડાદરાના દેવત ગામ પાસે આવેલા પતરાના શેડમાં કાર્યરત ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। મળતી માહિતી પ્રમાણે મુજબ દેવત ગામમાં આવેલા પતરાના શેડમાં ફર્નિચર બનાવવાનું તેમજ સંગ્રહ કરવાનું કામ ચાલતું હતું। અચાનક કોઈ અગમ્ય કારણસર ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી। ફર્નિચર બનાવવા માટે વપરાતા લાકડા, ગુંદર અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતા જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। આ ભીષણ આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આગની જાણ થતાં સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કુલ 6 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। પતરાના શેડ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ સાથે જ રસ્તે જતા લોકો પણ ઊભા રહી ગયા હતા। સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ફર્નિચરના જથ્થાને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। નોંધનીય છે કે અગાઉ પણ ગોડાદરા વિસ્તારમાં પતરાના શેડમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે। વારંવાર બનતી ઘટનાઓ આવી ઘટનાઓને પગલે ફાયર સેફટીના નિયમોના અમલીકરણ સામે સવાલો ઊભા થયા છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશભાઈએ જણાવ્યું કે આ ફર્નિચર ગોડાઉન છે અને ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી છે। સાંજે 6:44 આગનો કોલ મળ્યો હતો। અત્યારે અહીંયા 22 થી 25 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે। 40 થી 50 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે। બધા અધિકારીઓ પણ અહીંયા હાજર છે। હવે આગ પર 90% કાબુ મેળવી લેવામાં આવ્યો છે। થોડી ઘણી જ્વાળાઓ દેખાય છે, તેને પણ શાંત કરાવવામાં આવી રહી છે। कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजलादा, वो अपने बर्थडे के सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसके जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डूमस पुलिस स्टेशन उन्होंने की, और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।